देखो कितना मस्त प्यारा प्यारा लागे छे। हेलो गाइस, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो केम छो मजामां? आई होप કે તમે બધા મજામાં છો। તો ગાઈસ જે પાછળ તમને ડોગી દેખાય છે એનું નામ છે લાલી। તો ગાઈસ એને હમણાં હાલમાં જ લગભગ 2 દિવસ થયા છે। તો એને 9 બચ્ચાને જન્મ આપ્યો છે। તો ગાઈસ લાલીની વાત કરીએ તો લાલી અમારે કોઈ પાલતી કૂતરી નથી, मतलब અમે એને નથી પાળેલી। એ मतलब આશરે है ને 1 વર્ષ જેવું मतलब થવા આવ્યું હમણાં। એ ક્યાંક બહારથી આવી હતી અને मतलब એ 1 વર્ષ થી ને બહારથી ક્યાંકથી આવી હતી અને અમારા ઘરે मतलब અમને ખાવા બાવા આપતા હતા, પાણી વાણી। तो ये ત્યારથી मतलब હમણાં રહેવા લાગી અમારે તઈ। तो હાલમાં એમને है ને 9 બચ્ચાનો જન્મ આપ્યો છે। तो मतलब ये બહારથી આવી છે અને પાણી કશું એના અમને નામ લાલી પાડ્યું છે પ્રેમથી। 9 બચ્ચાનો જન્મ આપ્યો છે। तो गाइस તમારી આજુબાજુ જો કોઈ ડોગી હોય જે मतलब है ને પ્રેગ્નેન્ટ હોય તો તમે એમને આશરો આપો। તમારે ઘરે કંઈક સારી मतलब જગ્યા કરી આપો। અને અમારું ઘર છે અને મારા ઘરનો જે मतलब આ સીધોળો ભાગ છે, સીધોળો ભાગ એના मतलब ખૂણામાં એને જન્મ આપ્યો છે। તો અમે એમને આવી मतलब સેવા કરી આપી છે। અને હું ખબર રાતે આ ગોદડું અમે એને ઓઢાડી દઈએ એને मतलब ઠંડી ના લાગે એના માટે। એના બચ્ચા બી છે, પાણી આપો, ખાવા આપો, બરાબર બધું નહીં, પણ એક રોટલી આપશો તો બી એ ખાઈ લેશે એમ। તો આવી તમને કંઈક ડોગીમાં જોવા મળે તો એમને મારશો નહીં અને સારી રીતે તમારા ઘરે રાખો। તો મારી તો બહુ ખુશી થાય કેમ કે એ 9 બચ્ચા તમને બતાવો। દેખો કેટલા મસ્ત પ્યારા પ્યારા લાગે છે। જેમના ઘરે ડોગી હોય છે, કૂતરા હોય છે, ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે એવું મેં સાંભળ્યું છે। ને એના ઘરે मतलब કોઈ દિવસ લક્ષ્મીની ખોટ થતી નથી, मतलब પૈસાની ખોટ થતી નથી। હંમેશા પૈસા આવતા જ રહેશે, માં લક્ષ્મીની કૃપા થતી રહી છે। તો તમે બી ડોગી રાખો અને ડોગી मतलब બહુ વફાદાર હોય છે, બરાબર છે। તો તમને આવી કંઈક ડોગી ક્યાંક જોવા મળે, બરાબર, તો એમને થોડું ક્યાંક આશરો જરૂર આપો। તમારે ત્યાં એને ખાવા પાણી આપો જેથી એને मतलब સુરક્ષિત રહે, બરાબર। એમ તમે મારો નહીં, કેમ કે આપણને મારો શું મળી જાય। તો કરો, બરાબર। આ ન્યૂઝ હતી मतलब બહુ મોટી વાત છે કેમ કે મને તો બહુ ખુશી થાય કેમ કે મારા ઘરે 9 ડોગી જન્મ આપ્યો છે, બરાબર। હજુ કેટલી मतलब ફિમેલ है ને કેટલા મેલ है એ ખબર નહીં, એ આપણે है ને પછી થોડાક મોટા થશે પછી આપણે જોઈશું, બરાબર। તો ગાઈસ છે ને હજુ તો मतलब 2 દિવસ જ થયા છે આ લોકોને જન્મ આપ્યો ને। તો આપણે છે ને હજુ मतलब નાના ડોગીસ છે, હજુ તો આંખો બી નથી ખુલી, આંખો બી હજી બંધ છે। તો આ લોકો मतलब મોટા થશે ત્યારે આપણે બીજો બ્લોગમાં, બરાબર। જો બ્લોગ સારો લાગ્યો તો બ્લોગ લાઈક કરતો, વિડીયો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, બરાબર। મળીએ એક નવા બ્લોગમાં, બાય બાય।